જય સોમનાથ, જય ગુજરાત. ફરી એક વખત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન બ્લોગમાં. આ વિડીયોમાં જોઈશું આપણે યુનિટ સ્ટોક પત્રક અંગેનો દાખલો જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2025માં પૂછાયેલ છે પ્રશ્ન 4ના અથવામાં. તો આ દાખલાનો ઉકેલ આપણે લીફો પદ્ધતિ મુજબ મેળવવાનો છે. તો દાખલો ગણતા પહેલા સૌપ્રથમ જોઈશું આપણે દાખલાની રકમ અને ત્યારબાદ કરીશું દાખલાની ગણતરી. તો દાખલાની રકમ આ પ્રમાણે છે. H&H ના કારખાનામાં ફેબ્રુઆરી 2025 દરમિયાન માલસામાન આર અંગે આવક અને જાવકની માહિતી નીચે મુજબ છે, જેમાં ખરીદી ફેબ્રુઆરી 2025ની આપી છે. 1 ફેબ્રુઆરીના રોજ એક સ્ટોક છે 1000 એકમ, એકમ દીઠ ₹10 લેખે. 10 ફેબ્રુઆરીના રોજ 2000 એકમોની ખરીદી છે, એકમ દીઠ ₹14 લેખે. 18 ફેબ્રુઆરીના રોજ 2500 એકમની ખરીદી છે, એકમ દીઠ ₹13 લેખે. અને 22 ફેબ્રુઆરીના રોજ 1500 એકમ ખરીદી છે, એકમ દીઠ ₹15 લેખે. પૂરો પાડેલ માલ ફેબ્રુઆરી 2025 દરમિયાન, જેમાં 11 ફેબ્રુઆરીએ 1500 એકમ માલ પૂરો પાડેલો છે એટલે જાવક તરીકે દર્શાવવાનો છે. 20 ફેબ્રુઆરીએ 3000 એકમો પૂરા પાડેલ છે, જાવક તરીકે દર્શાવવાના છે. અને 26 ફેબ્રુઆરીના રોજ 1200 એકમો જાવક તરીકે પૂરા પાડેલ છે. ઉપરયુક્ત માહિતી પરથી લીફો પદ્ધતિ મુજબ સ્ટોક પત્રક તૈયાર કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલામાં જોઈ શકીએ છીએ કે ફેબ્રુઆરી 2025ની માહિતી આપી છે, જેમાં 4 વ્યવહાર અનુક્રમે 1, 10, 8 અને 22 ફેબ્રુઆરીના વ્યવહારો આવકને લગતા છે, જ્યારે 11, 20 અને 26 તારીખને લગતા વ્યવહારો છે એ જાવકના લગતા વ્યવહારો છે. આ માહિતી પરથી આપણે લીફો પદ્ધતિ મુજબ સ્ટોક પત્રક તૈયાર કરવાનું છે. તો સૌપ્રથમ આપણે એક પાનામાં સ્ટોક પત્રક આવી રીતે તૈયાર કરી લેવાનું છે. સૌપ્રથમ આપણે હેડિંગ આપીશું H&H લિમિટેડના કારખાનાનું ફેબ્રુઆરી 2025 દરમિયાન માલસામાન આર અંગે લીફો પદ્ધતિ મુજબ સ્ટોક પત્રક. સૌપ્રથમ લખીશું આપણે તારીખ, ત્યારબાદ બીજા ખાનામાં લખીશું આવક, ત્રીજા ખાનામાં લખીશું જાવક અને ચોથા ખાનામાં લખીશું સ્ટોક. ત્યારબાદ આપણે લખીશું આવકમાં જથ્થો, પછી લખીશું ભાવ અને પછી લખીશું રકમ. એવી જ રીતે જાવકમાં પણ જથ્થો, ભાવ અને રકમ લખીશું. અનુક્રમે જાવકમાં જથ્થો, ભાવ અને રકમ લખીશું અને સ્ટોકમાં પણ આપણે અનુક્રમે જથ્થો, ભાવ, રકમ લખી લઈશું. તો આવી રીતે આપણે સ્ટોક પત્રક તૈયાર કરી લેવાનું છે. તારીખ, આવક, જાવક અને સ્ટોક, જથ્થો, ભાવ, રકમ, જથ્થો, ભાવ, રકમ, જથ્થો, ભાવ, રકમ. હવે આપણે એક પછી એક વ્યવહાર જોતું જવાનું છે ને અસર આપતું જવાનું છે. તો પહેલો વ્યવહાર 1 ફેબ્રુઆરીનો રોજ છે. ઓપનિંગ સ્ટોક છે એટલે કે શરૂઆતનો સ્ટોક છે 1000 એકમ, એકમ દીઠ ₹10 લેખે. તો તારીખમાં લખીશું 1, 2, જથ્થામાં લખીશું 1000 એકમ, ભાવમાં લખીશું ₹10 એટલે રકમ થશે 10,000. ત્યારબાદ જાવકમાં કોઈ વિગત નથી એટલે ડેશ, ડેશ અને ડેશ લગાવી દઈશું. સ્ટોક બતાવીશું 1000 એકમ, ₹10 લેખે, 1000 એકમ, ₹10 લેખે, 10,000. તો પહેલી તારીખનો વ્યવહાર દર્શાવી દીધો છે. પહેલી તારીખ પછી આપણે જોઈ શકીએ છીએ કે બીજી તારીખ છે એ 10/2 છે. 10/2ના રોજ ખરીદી છે 2000 એકમની, એકમ દીઠ ₹14 લેખે. તો તારીખમાં લખીશું આપણે 10/2. જથ્થામાં લખીશું આપણે 2000 એકમની ખરીદી કરી છે તો 2000. ભાવમાં લખીશું 14. 2000 ગુણ્યા 14 કરીશું તો રકમ થશે ₹28,000. જાવકમાં કોઈ વિગત છે નહીં એટલે ડેશ, ડેશ અને ડેશ. હવે આપણે આખો સ્ટોક બતાવવાનો છે. તો પહેલા જૂનો 1000 એકમ 1, 2 પહેલી તારીખનો છે એ દર્શાવી દઈશું. 1000 એકમ, ₹10 લેખે, 10,000. ત્યારબાદ આપણે નવા સ્ટોકની ખરીદી કરી છે એ છે 2000 એકમ, ₹14 લેખે, 28,000 દર્શાવીશું. તો જથ્થામાં લખીશું 2000 એકમ, ભાવમાં લખીશું 14 અને રકમમાં લખીશું 28,000. ત્યારબાદ આપણે આગળની તારીખ જોઈશું. તો પહેલી તારીખ
10મી તારીખના વ્યવહાર પછી આપણે મળે છે 11 તારીખ, જેમાં 1500 એકમની જ આવક છે અને આપણે લીફો પદ્ધતિ મુજબ કરવાની છે. લીફો પદ્ધતિ એટલે કે છેલ્લે ખરીદેલ માલ આપણે પ્રથમ જ આવક તરીકે દર્શાવવાનો છે. તો છેલ્લી ખરીદી આપણે દાખલામાં જોઈ શકીએ છીએ કે 2000 એકમની છે, 14 રૂપિયા લેખે, એમાંથી આપણે જાવક તરીકે દર્શાવીશું. તો તારીખમાં લખીશું આપણે 11/2. આવકમાં કોઈ વિગત નથી એટલે આપણે ડેશ ડેશ અને ડેશ લગાવીશું. જાવકમાં આપણે 1500 એકમ જાવક તરીકે દર્શાવવાના છે. તો લીફો પદ્ધતિ એટલે આપણે નીચેથી માલની જાવક શરૂ કરવાની છે. તો છેલ્લો માલ આપણે 2000નો ખરીદ્યો છે, એમાંથી આપણે 1500 એકમ 14 રૂપિયા લેખે જાવક તરીકે દર્શાવવાના છે. તો રકમ થશે ₹21,000. હવે આખર સ્ટોક બતાવવાનો છે. તો જૂનો આખર સ્ટોક સૌપ્રથમ 1લી તારીખનો છે એ બતાવી દઈશું. 1000 એકમ, દરેક ₹14 લેખે, સોરી 10 લેખે, 10,000. ત્યારબાદ બીજો આખર સ્ટોક છે આપણે 10/2 નો બતાવીશું. તો કે 2000 એકમ હતા, એમાંથી 1500 એકમ આપણે જાવક તરીકે દર્શાવી દીધા, તો બાકી એકમ વધ્યા 500. દરેક ₹14 લેખે, રકમ ₹7,000 થશે. તો વ્યવહાર 11 તારીખનો વ્યવહારને આપણે જાવક તરીકે દર્શાવી દીધો છે. 11 તારીખ પછી આપણે જોઈ શકીએ છીએ કે આપણને 18 તારીખ મળી છે, જેમાં 2500 એકમની ખરીદી છે, એકમ દીઠ ₹13 લેખે. તો આવકમાં દર્શાવવાની છે તારીખમાં 18/2. ખરીદીના એકમો છે 2500. રકમમાં લખીશું તે ભાવ છે ₹13. 2500 ગુણ્યા 13 કરીશું તો રકમ મળશે ₹32,500. જાવકમાં કોઈ વિગત છે નહીં એટલે ડેશ ડેશ અને ડેશ બતાવી દઈશું. સ્ટોક બતાવવાનો છે તો પહેલા જૂનો સ્ટોક 1000 એકમનો આપણી પાસે છે, 1લી તારીખનો, એ દર્શાવી દઈશું. ₹10 લેખે, 10,000. ત્યારબાદ તારીખ 10/2 નો જે જૂનો સ્ટોક બચ્યો છે 500 એકમ, એ દર્શાવી દઈશું. ₹14 લેખે, ₹7,000. અને ત્યારબાદ 18/2 નો આપણે સ્ટોક દર્શાવીશું, જે 2500 એકમની ખરીદી કરી છે, એકમ દીઠ ₹13 લેખે. તો 2500 એકમ 13 લેખે, 32,500. 18/2 ના વ્યવહારની નોંધ થઈ ગઈ છે. આપણે આગળની તારીખ જોઈશું તો 18 તારીખ પછી આપણને તારીખ મળે છે 20 તારીખ. 20 તારીખે 3000 એકમની જાવક આપણે દર્શાવવાની છે. તો જાવકમાં આપણે દર્શાવીશું 20/2. તો 20/2 ની જાવક છે એ આપણે 3000 એકમ દર્શાવવાની છે. 3000 એકમ દર્શાવવાની છે. તો છેલ્લે ખરીદેલ જે માલ છે એ આપણે પહેલા જાવક તરીકે દર્શાવી દઈશું. એટલે 2500 એકમ 13 લેખે, 2500 એકમ 13 લેખે આપણે જાવક તરીકે દર્શાવવાના છે 32,500. 2500 એકમ 13 રૂપિયા લેખે, 32,500. હવે 3000 માંથી 2500 ગયા છે, તો બાકી કેટલા વધ્યા? તો કે 500. 500 એકમ છે એ આપણે 14 રૂપિયાના ભાવના કાઢીશું. તો 500 એકમ 14 રૂપિયા લેખે, 7,000. હવે આખા સ્ટોક જોઈએ તો આપણી પાસે 3000 જાવક તરીકે દર્શાવવાના, તો આ આપણે જાવક તરીકે નીચેથી દર્શાવી દીધો છે. આખા સ્ટોક બચ્યો 1000 એકમ 10 રૂપિયા લેખે, 10,000. 1000 એકમ 10 રૂપિયા લેખે, 10,000. 20/2 ના વ્યવહારની આપણે જાવક દર્શાવી દીધી છે. 20/2 પછીની તારીખ છે 22/2 ના રોજ ખરીદી છે 1500 એકમની, એકમ દીઠ ₹15 લેખે. તો આવક તરીકે દર્શાવીશું, તારીખમાં લખીશું 22/2. રકમ આવકમાં લખીશું 1500 એકમ, એકમ દીઠ ₹15 લેખે, રકમ થશે ₹22,500. જાવકમાં લખીશું ડેશ ડેશ અને ડેશ. આખો સ્ટોક તો પહેલા આપણે જૂનો જે છે આગળ નો 20/2 નો એ બતાવી દઈશું. તો 1000 એકમ છે, 1000 એકમ 10 રૂપિયા લેખે, 10,000. ત્યારબાદ
આપણે 22/2 ની જે ખરીદી કરી છે 1500 એકમની 15 રૂપિયા લેખે 22,500 એ દર્શાવીશું. તો એકમમાં લખીશું 1500 એકમ, ભાવમાં લખીશું 15 અને રકમમાં લખીશું 22,500. 22 તારીખ પછીની આપણે તારીખ જોઈએ તો 26/2 છે. 26/2 ના રોજ 1200 એકમની જાવક આપણે દર્શાવવાની છે. તો 26/2 ના રોજ આપણે જાવક દર્શાવીશું 26/2. આવકમાં ડેશ ડેશ અને ડેશ. જાવકમાં આપણે દર્શાવવાની છે 1200 એકમની જાવક. 1500 એકમમાંથી આપણે 1200 એકમ જવા છેલ્લી ખરીદી લીફો પદ્ધતિ મુજબ છેલ્લી ખરીદી આપણી 1500 એકમની 15 ભાવ છે, એમાંથી આપણે 1200 એકમ જાવક તરીકે દર્શાવવાના છે. 1200 એકમ 15 લેખે 15 ગુણ્યા 1200 કરશું તો રકમ મળશે આપણને રૂપિયા 18,000. હવે આખર સ્ટોક દર્શાવવાનો છે તો પહેલા જૂનો 1,000 રૂપિયા, 1,000 એકમો 10 લેખે 10,000 આખર સ્ટોક બચશે. ત્યારબાદ 1500 માંથી આપણે 1200 જાવક દર્શાવી દીધી છે તો બાકી વધ્યા 300 એકમ. એકમ દીઠ રૂપિયા 15 લેખે રકમ થશે રૂપિયા 4,500. તો જાવક આપણે દર્શાવી દીધી છે. તો હવે આપણે સ્ટોક પત્રક બંધ કરવાનું છે. તો સૌ પ્રથમ જથ્થાના આવકનો સરવાળો કરીશું તો 1,000 વત્તા 2,000 વત્તા 2,500 વત્તા 1500 સરવાળો કરીશું તો રકમ મળશે રૂપિયા એકમો મળશે 7,000. હવે આપણે આવકની રકમનો સરવાળો કરવાનો છે તો 10,000 વત્તા 28,000 વત્તા 32,500 વત્તા 22,500 કરીશું તો આપણને આવકની રકમનો સરવાળો મળશે 93,000. ત્યારબાદ આપણે જાવકના જથ્થાનો સરવાળો કરીશું તો 1500 વત્તા 3,000 વત્તા 1200 તો મળશે આપણને 5,700. ત્યારબાદ આપણે સરવાળો કરવાનો છે જાવકની રકમનો તો 21,000 વત્તા 32,500 વત્તા 7,000 વત્તા 18,000 કરીશું તો મળશે રૂપિયા 78,500. હવે આપણે સ્ટોક પત્રક બંધ કરવાનું છે તો આખરનો જથ્થો થશે 1300 એકમ અથવા તો 7,000 માઇનસ 5,700 કરશો તો મળશે આપણને 1300 અને આ રકમનો સરવાળો કરશો તો પણ 1300 મળશે. એટલે કે આવકના એકમમાંથી જાવકનો જથ્થો બાદ કરીએ એકમો તો આપણને મળે આખર સ્ટોક અને આખર સ્ટોકનો સરવાળો કરશો તો પણ તમને એટલે મળશે. એવી જ રીતે આવકની રકમ 93,000 છે, જાવકની રકમ 78,500 છે. 93,000 માંથી 78,500 બાદ કરીશું તો મળશે રકમ રૂપિયા 14,500. જેમ આપણે સ્ટોકનો સરવાળો કરીશું તો પણ આપણને મળશે રૂપિયા 14,500. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2024-25માં અથવામાં પૂછાયેલ છે તેનો ઉકેલ છે. તો દાખલામાં આપણે લીફો પદ્ધતિ મુજબ જાવક દર્શાવવાની હોય ત્યારે હંમેશા છેલ્લી ખરીદી હોય એટલે કે છેલ્લી તારીખમાં જે નવો માલ આવ્યો હોય એ જાવક તરીકે દર્શાવવાનો છે. આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય સોમનાથ, જય ગુજરાત. થેન્ક યુ. મળીશું આપણે નેક્સ્ટ વીકમાં નેક્સ્ટ વિડીયોમાં જેમાં આપણે એક સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2024માં પૂછાયેલ દાખલાનો ઉકેલ મેળવીશું. તો આ છે લીફો પદ્ધતિ મુજબ સ્ટોક પત્રક.